ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાનથી સત્તા સ્ફૂર્તિ મેળવીને જ પ્રકૃતિ ચરાચર સહિત સંપૂર્ણ પ્રાણીઓની રચના કરે છે. અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રકૃતિ સાથે સંબંધ રહે છે ત્યાં સુધી પ્રકૃતિની પરવશતાને કારણે તેમનામાં વિવિધ પરિવર્તન થતું રહે છે અને તેઓ જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે. જ્યારે ભગવાન પરવશ નથી, ભગવાનને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી, તેથી તેનું કોઈ કર્મ જ નથી અને તેથી બંધન પણ નથી. અને તેથી જ ભગવાન આગળ કહે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વિપરિવર્તતે. હે કૌંતેય, મારા અધ્યક્ષપદ નીચે પ્રકૃતિ છે તે ચર અને અચર બંનેની પ્રસૂતિ કરે છે. આ હેતુના કારણે જગત સતત પરિવર્તનશીલ થયા કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની જે ક્રિયા થાય છે તે પ્રકૃતિથી જ થાય છે અને પ્રકૃતિને પરમાત્મામાંથી જ સત્તા સ્ફૂર્તિ મળે છે. છતાં પણ પરમાત્મામાં કર્તૃત્વ આવતું નથી. જેવી રીતે સૂર્યના પ્રકાશમાં બધા જ પ્રાણીઓ બધા જ કર્મો કરે છે અને એ પ્રાણીઓમાં પરિવર્તન આવે છે, પરંતુ સૂર્ય અને તેનો પ્રકાશ એમના એમ જ રહે છે. એવી જ રીતે સંસારમાં વિવિધ પ્રકારનું પરિવર્તન થાય છે, પરંતુ પરમાત્મામાં નહીં. પરંતુ આ વાતને ન સમજીને વિપરીત વર્તન કરતા લોકો માટે ભગવાન કહે છે, અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. મૂઢ લોકો મારા માનવીય શરીર આશ્રિત રૂપને તિરસ્કૃત કરે છે. તે મારા પર ઉચ્ચ ભાવને ન જાણતા હોવાથી હું જ મહેશ્વર છું તેવું માની શકતા નથી. આ શ્લોકમાં ભગવાનના પ્રભાવનું વિશેષ વર્ણન થયું છે. ભગવાનથી મોટો કોઈ ઈશ્વર નથી, તેઓ સર્વોપરી છે, પરંતુ અજ્ઞાની મનુષ્યો તેમને સ્વરૂપથી જાણતા નથી. તેઓ અલૌકિક ભગવાનને પોતાની જેમ લૌકિક સમજે છે, પરંતુ ભગવાન શરીરને આશ્રિત હોતા નથી. શરીરને આશ્રિત તે જ હોય છે જેઓને કર્મફળ ભોગ માટે પૂર્વકૃત કર્મો અનુસાર શરીર મળે છે, પરંતુ ભગવાનનું શરીર પોતાની ઈચ્છાથી જ પ્રગટ થાય છે. તેથી તેમને કર્મબંધન હોતું નથી, બલકે પ્રકૃતિ તેમની અધ્યક્ષતામાં કામ કરે છે. પરંતુ મૂઢ લોકો ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોને સત્ય માનીને ભગવાનની અવહેલના કરે છે. આવા લોકોનું વર્ણન કરતા ભગવાન આગળ કહે છે, મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનિશ્રિતા. આવા લોકો મોઘ એટલે ખોટી આશા કરનારા, ખોટા કામ કરનારા, ખોટું જ્ઞાન ધરાવનારા, વિચલિત ચિત્તવાળા હોય છે. તે મોહ પમાડનારી રાક્ષસી આસુરી પ્રકૃતિને ધારણ કરનારા હોય છે. અહીં ખોટી આશા કરનારા, ખોટા કામ કરનારા અને ખોટું જ્ઞાન ધરાવવાવાળા વિચલિત ચિત્તના લોકોની વાત કરતાં ભગવાન કહે છે, આવા લોકો શાશ્વત તત્વને ગુમાવીને ક્ષણભંગુરની પાછળ દોડે છે. તેમની પ્રકૃતિ આસુરી હોય છે, તેથી તેઓ ક્રૂર કર્મો કરે છે.
તેમનામાં વિવેક શક્તિનો અભાવ હોય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.